દાદરાનગર હવેલીના પુષ્પક બારમાં વેઇટરો જોડે રાત્રે થયેલી બબાલમાં એક યુવકનું મોત થયું હતું। આ ઘટનાને લઈ વાંસદાના આદિવાસી નેતા અનંત પટેલ સંજાણ પહોંચ્યા હતા અને મૃતક યુવકના પરિવાર સાથે વાતચીત કરી હતી। સેલવાસના નરોલીના એક બારમાં સંજાણના એક યુવકની હત્યાનો મામલો ગરમાયો છે। આ મામલે મૃતકના પરિવારજનો અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કાલે સંજાણ બંધનું એલાન આપવામાં આવ્યું છે। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને અગ્રણીઓ આજે મૃતકના પરિવારને મળી સાંત્વના આપી હતી અને મૃતકના પરિવારને ન્યાય અપાવવા કાલે સંજાણ બંધનું એલાન આપવામાં આવ્યું છે। પુષ્પક બારમાં મિત્રો સાથે ગયેલા સંદીપ ધોડીની કોઈ વાતને લઈને વેઇટરો સાથે બબાલ થઈ હતી, જે ઉગ્ર બનતા બબાલમાં સંદીપ ધોડીની હત્યા કરાઈ છે, જેને લઈ અનંત પટેલ અને મૃતકના પરિવારે 4 માંગ રાખી છે, જેમાં મૃતકના પરિવારના ભરણ પોષણ માટે 50 લાખની માંગ કરવામાં આવી છે। આ સાથે આ મામલામાં બાર માલિક સહિત આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ કાર્યવાહી થાય અને પુષ્પક બારનું લાયસન્સ કાયમી રદ થાય તેવી પણ માંગ કરી છે। કાલે સંજાણ બંધમાં સ્થાનિક લોકો પણ મૃતકના પરિવારને ન્યાય અપાવવા સંજાણ બંધમાં જોડાય અને બંધને સફળ બનાવે તેવી માંગ કરી હતી। એનું ખૂન થઈ ગયું ત્યારબાદ જે એફઆઈઆર કરવામાં આવી દાદરાનગર હવેલીમાં, એમાં ત્યાંના માલિકોનું નામ ન હતું। એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થવી જોઈએ દાખલ થઈ ન હતી અને પરિવારજનો જે એમની 2 દીકરી છે નાની અને ઘરમાં એક જ જણ કમાનાર હતો, ત્યારે એમને 50 લાખ જેટલું વળતર માટેની માંગણી પણ પરિવારજનોની સાથે અને આગેવાનોની સાથે આદિવાસી સમાજની સાથે ચર્ચા કરીને મૂકી છે। અમે કલેક્ટર શ્રી દાદરાનગર હવેલી સાથે વાત કરી છે કે જો અમારી 4 માંગો જો નહીં પૂરી કરવામાં આવે તો આવનારા દિવસમાં અમે દાદરાનગર હવેલી જવાના તમામ રસ્તા બ્લોક કરી દેશું અને આવતીકાલે તમામ સંજાણવાસીઓને અમારું તમામ આદિવાસી સમાજ, અહીંના સ્થાયી સમાજ, અહીંના સ્થાનિક સમાજ, દરેક લોકોનું નિવેદન છે, દરેક લોકોની માંગણી છે કે સંજાણ આવતીકાલના દિવસ સ્વર્ગીય સંદીપજી માટે બંધ કરવામાં આવે અને અમારી માંગણી કલેક્ટરશ્રી હમણાં નથી એટલે અમે 2 દિવસ પછી જઈને અમારી માંગણી મૂકીશું। અમારી માંગણી ન પૂરી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। હું સંદીપનો ભાઈ છું, જે આજે અમારે વચ્ચે નથી રહ્યા ને એ લોકો એટલે એમની ઘટના એવી થઈ કે એ લોકો મારા ભાઈ ફૂઈનો છોકરો છે, એમની દુકાન ભિલાડમાં છે, એમની શિવનેરી ચાય પર એ લોકોની દુકાન છે ને એ લોકો એના ફ્રેન્ડ સાથે ચાય પીવા માટે ગયેલા હતા દુકાન પરથી એ લોકો પ્લાન કર્યો કે હોટલમાં જમવા માટે જાય। જમવા માટે મિનિમમ આ લોકો 9 થી 9:30 વાગે એ લોકો ત્યાં પહોંચ્યા। એ લોકોએ ઓર્ડર કર્યો કે ખાવાનું ને બધું, એ લોકોને વેટર લોકે કીધું કે 11:30 સુધી ટાઈમ છે એમ, તો એ લોકો થોડો ટાઈમ થઈ ગયો એમ, મિનિમમ 10-15 મિનિટ થોભી જાવ એમ કીધું। તો ત્યાં પછી એ લોકો ડાયરેક્ટ જે એમના ફ્રેન્ડ્સ છે સંદીપના સૂરજ કરીને એમના પર બિયરની બોટલની એના પર માર્યો। એના પછી ખુરશીથી એના પછાડને ભાગ પર માર્યો તો તે નીકળી ગયો ને મારા ભાઈ ને મારો ફૂઈનો છોકરો એ લોકો જમવા માટે બેસેલા હતા, તો તે બોલવા ગયો કે 5 મિનિટ 10 મિનિટ થોભી જાય એમ, એટલે અડધો કલાક માટે તમે વેઇટ કરો તો 5 મિનિટ તમે વેઇટ કરો, તો વેઇટ કર્યો નથી ને મારા જે એના જે ફ્રેન્ડ હતા સૂરજ કરીને એ બોલ્યા કે 5 મિનિટ રૂક જાવ એમ, તો તેને મારવાનું ચાલુ કરી નાખ્યું। તો મારો જે ભાઈ છે તે બોલવા ગયો કે ક્યું હલ્લા કરો, ક્યું મારો એમ, તો એના પર બી એ લોકોએ હમલો કર્યો। જે વેટર ત્યાં પુષ્પક બારના જે વેટર લોકો હતો બધા જણા એના પર તૂટી પડ્યા, 2 ભાઈ પર ને એટલો માર પડ્યો કે ડાયરેક્ટ જગા પર જ હત્યા કરી નાખી। બહુ દુઃખનું કારણ છે। એમની 2 છોકરી પણ છે, એક 3 વર્ષની છે ને એક 7 વર્ષની છોકરી છે। અમારું કહેવાનું એ જ કે એમને પૂરો ન્યાય મળે ને એના પરિવારનું બી ભલું થવું જોઈએ, એ જ અમે વિચારીએ છીએ અમે ને અમને જે આ થઈ ગયું ઘટના પછી અમને જાણ મળી કે આ હોટલ 25-30 વર્ષથી ચાલુ કરેલી છે, ત્યારથી એવા કેસ કેટલા બધા બની ગયા ને ત્યાં કેટલા બધા મર્ડર પણ થઈ ગયા ને કેટલા જણને મારી બી નાખ્યા એવું અમને ખબર પડી। તો જે પોલીસ પ્રશાસન છે એટલા વર્ષથી
તાના શું કરતા હતા તે અમને ખબર નથી પડતી ને અમે એ જ કહેવા માંગે કે જે પણ જે એટલા વર્ષથી એટલું બધું ચાલી રહ્યું હતું તો હોટલ જે માલિક છે એનો બી હાથ હશે તો જે એના જે વેટર લોકો હતા એ લોકો હાથ લગાવે ને તો એવું ઘટના નહીં બનતે કેમ કે અમે પણ સમજીએ કે ત્યાં બેસેલા માણસ અગર રહેતે તો બચી પણ જાતે પણ વેટર લોકો જ હમલો કર્યો એટલે બહુ મોટું કારણ છે અને ભવિષ્ય માટે આ દુઃખનું કારણ છે ને જે હોટલ ચલાવતા છે એ માલિકને પણ હરેશ કરે ને જિંદગીભર માટે એ હોટલ કોઈ દિવસ ખુલે નહીં ને જે વેટર લોકો છે ત્યાંના જે હરેશ કરે છે મારહાણ કરે છે એ લોકોને લાઈફ ટાઈમ માટે એ લોકો છૂટી નહીં શકે જેલમાંથી એવું એ લોકોને એ થવું જોઈએ એમ. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સેલવાસ.